નમસ્કાર ખેડૂત મિત્રો. દોસ્તો, ખુશીના સમાચાર છે, પરંતુ ગુજરાતના ખેડૂતો માટે નહીં. આ સમાચાર છે તમિલનાડુના જે ખેડૂતો છે એમના માટે છે. ત્યાંની નવી બનેલી સરકાર વિજય જોસેફની સરકારે ખેડૂતોનું 75,000 સુધીનું દેવું માફ કર્યું છે દોસ્તો. એટલે એ સરકારને ખૂબ ખૂબ અભિનંદન છે, કારણ કે ખેડૂતોનું સારું વિચારી રહી છે. રાજ્યના ખેડૂતો કઈ રીતે આર્થિક રીતે સદ્ધર થાય તેવો વિચાર એ સરકારની અંદર છે અને સારી વિચારસરણી છે. ગુજરાતની અંદર જો વાત કરીએ તો 30 વર્ષથી બીજેપીની સત્તા છે અને આજ દિવસ સુધી ખેડૂતોના દેવા માફી બાબતે કોઈ પણ નેતા બોલવા તૈયાર નથી. ગુજરાતમાંથી જ ઊભી થયેલી ભાજપ સરકાર આજે કેન્દ્ર સરકાર સુધી પહોંચી છે અને ખેડૂતો સાથે અન્યાય જો આમ બીજા રાજ્યોની સરખામણીમાં જોવા જઈએ તો આમ એવું કહેવામાં આવે છે કે ભાઈ ગુજરાત આર્થિક રીતે સદ્ધર રાજ્ય છે, તો પછી ખેડૂતો આટલા દેવાદાર કેમ? અને દોસ્તો, મારે ખેડૂતોને પણ કહેવું છે કે કોઈ પણ બાબત હોય તો આપણું એક સંગઠન નથી અને આપણે એવું વિચારીએ છીએ કે ભાઈ સૌરાષ્ટ્રના ખેડૂતોનો પ્રશ્ન છે તો ઉત્તર ગુજરાતના ખેડૂતોને શું લેવા દેવા, અને ઉત્તર ગુજરાતના ખેડૂતોનો કોઈ પ્રશ્ન હોય તો સૌરાષ્ટ્રવાળા એવું કહે કે ભાઈ આપણે શું લેવા દેવા. બધા સાથે મળીને આપણે ક્યારેય લડ્યા નથી. મજાની વાત એ છે દોસ્તો કે તમિલનાડુની અંદર કોઈ ખેડૂતો એવી માગણી નથી કરી કે ભાઈ અમારે દેવા માફી કરવી પડશે, આંદોલન રસ્તા ઉપર ઉતર્યા હોય ને એના પછી સરકાર માની હોય, એવું નથી. જાતે વિચાર્યું, જાતે સર્વે કર્યો અને એમને એવું લાગ્યું કે ના, ખરેખર દેવા માફીની જરૂર છે અને તરત આ જાહેરાત કરવામાં આવી. હવે 75,000 સુધીનું દેવું એટલે બહુ મોટી રકમ કહેવાય દોસ્તો. ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો એક સરકારી આંકડા પ્રમાણે ગુજરાતના ખેડૂતો એમની આવક કરતાં 3 ગણું દેવું થઈ ગયું એવા અહેવાલ છે. એટલે દરેક ખેડૂતોની જે આવક છે, આવક કરતી બમણું દેવું થઈ ગયું છે. એટલે એ દેવામાંથી એ બહાર નીકળશે એવું આપણે વિચારી પણ શકતા નથી. એનું કારણ છે કે અત્યારે ભાવ એવા છે, મોંઘવારી છે, દરેક બાબતે જે પ્રશ્નો છે. ઘણા બધા લોકો કહેતા હતા કે ભાઈ પેટ્રોલ ડીઝલમાં આટલા બધા, એમાં શું ફરક પડવાનો છે? દોસ્તો, તમને ખબર ના હોય તો કહી દઉં કે જે ઇથેનોલનો જે પ્રશ્ન હતો, ઇથેનોલ પેટ્રોલની અંદર વપરાય છે, એના લીધે શું પરિસ્થિતિ સર્જાઈ છે. અત્યારે ખાંડની અંદર કેટલા ભાવ વધ્યા છે તમે વિચારી શકો છો, છતાંય પણ કોઈ બોલવા તૈયાર નથી. દોસ્તો, આપણે વાત કરીએ છીએ ખેડૂતોની. ગુજરાતની અંદર ખેડૂતોની દેવા માફી ક્યારે? તો એના માટે દરેક ખેડૂતોએ એક થઈ અને સરકાર સમક્ષ માગણી કરવી પડશે કે ભાઈ દરેક રાજ્યોની અંદર જે આપણે તો એવું માનીએ છીએ કે ભાઈ ગુજરાત દરેક રાજ્યોથી સદ્ધર રાજ્ય છે, આર્થિક રીતે મજબૂત છે, તો પછી એ ખેડૂતોની દેવા માફી કરવામાં કેમ આટલો વિલંબ કરી રહ્યું છે? અને ગુજરાતની અંદર ખેડૂતોના દેવા માફીની વાત કરવામાં આવે તો ખેડૂતો ખરેખર આ જે માગણી છે એમને લાયક છે, કારણ કે અત્યારે દરેક ખેડૂતના માથે દેવું છે. એક સર્વે મુજબ લગભગ 93,000 કરોડ કે એટલું દેવું ગુજરાતના ખેડૂતોના માથે છે. જે સરકારી દેવું આપણે કહીએ, કોપલોન જે કહીએ છીએ એના સિવાય ખેડૂતો જે વ્યાજના ચક્કરમાં છે એ તો તમે ગ્રામ્ય લેવલે રિપોર્ટ કાઢો તો તમને ખ્યાલ આવે કે ખેડૂતોની દશા શું છે. દશા એવી છે કે એ દિશા નક્કી કરી શકે એમ નથી. એટલે સરકારને વિનંતી છે કે ભાઈ આના વિશે કંઈક વિચારો. 2027 નજીકમાં છે, તો એના પહેલાં તમે કંઈ નિર્ણય કરો. અને ખાસ કરીને જે સરકારના સમર્થનમાં જે લોકો નીકળે છે, હમણાં 2 વાર આંદોલન થયા કે ભાઈ વંદે માતરમનો કંઈક વિરોધની બાબતમાં ભાજપના જ આગેવાનો નીકળ્યા કોંગ્રેસનો વિરોધ કરવા. પરંતુ એ મિત્રોને કહેવું છે કે ભાઈ તમને શું આ અન્યાય નથી દેખાતો ખેડૂતોનો? તો એના વિશે માગણી લઈને તમે નીકળો અને એ તમે સિદ્ધ કરાવશો તો તમારે મત માગવા ક્યાંય જવું નહીં પડે, ઓટોમેટિક સરકારને મત મળી રહેશે. તો બસ આટલું જ દોસ્તો. અને લાસ્ટમાં કહું છું કે ગુજરાતના ખેડૂતો જાગૃત થાવ, એક યુનિયન બનાવો અને
આવી જે આપણી પાયાની માંગણીઓ છે એ માંગણીઓ સરકાર સમક્ષ મૂકો તો જ આપણો કંઈક ઉદ્ધાર થશે, નહીંતર આમ નામ જિંદગી જતી રહેશે ને પાછળ પેઢીઓય જતી રહેશે ને જમીઓ ખાલે થવાના આરે છે. જે સાચા ખેડૂતો છે એ અત્યારે હવે ગ્રામ્ય લેવલે કંટાળીને જમીઓ વેચી રહ્યા છે, અને જે 2 નંબરિયા કે જે 2 નંબરના રૂપિયા ભેગા કરીને જે અઢળક પૈસો કમાણા છે એ લોકો હવે ગ્રામ્ય તરફ વળ્યા છે અને જમીઓ ખરીદી રહ્યા છે. એટલે આ ફરીથી દોસ્તો જે જમીનદારી પ્રથા જે હતી પહેલાં એ જ પ્રથા ફરીથી આવી રહી છે. જો આના ઉપર સરકારે અંકુશ ના લીધો, ખેડૂતો જાગૃત ના થયા, તો આવનારા 10 વર્ષ પછી આ જમીનદારી પ્રથા ફરી લાગુ થશે અને જે ગરીબ પ્રજા છે એ જમીનદારોના ત્યાં કામ કરશે અને એમનું જીવન નિર્વાહ કરશે. એવું ફરીથી આ નિયમ ટૂંક સમયમાં આવી જશે. એટલે ખાસ વિનંતી છે, ખેડૂતો જાગૃત થાઓ. બસ અસ્તુ. એ જય હિન્દ, જય ભારત.